હેલો એવરીવન, કેમ છો? મજામાં? તો ફરી આવી ગયા બ્લોગ સાથે. તો આજનો બ્લોગ જોજો, તમને ફૂલ મજા આવશે. તો કન્ટિન્યુમાં બ્લોગમાં ભાઈ નાખી જવાની, લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ફૂલ થાય. અને જો આ હાથ રાખી છે હાથ, તો કન્ટિન્યુમાં બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ફૂલ થાય. આજે છે રક્ષાબંધન, તો બધાને હેપી રક્ષાબંધન. તમને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ. માતાજી તમને પણ ખુશ રાખે એવી મારી શુભેચ્છા છે. અને અમારા પાછળ છે એમાં પણ ફોટો જોઈએ. તો આજે મને એમ છે કે બ્લોગ બનાવી નાખો. તમને બ્લોગ શૂટ કરી દીધો છે. 2 ક્લિપો બની ગયા, ત્રીજી ક્લિપ છે. અને હજી 2-3 ક્લિપો બનાવી છે, એટલે આપણે બ્લોગ શૂટ થઈ જાય રક્ષાબંધનમાં. અને બીજા પણ બ્લોગ છે, તો તમે જોવાનું ચૂકતા નહીં મિત્રો. મારા હર્ષદી બ્લોગ ચેનલને સપોર્ટ કરજો. અમે તો તમને સપોર્ટ કરું. શેર વધુમાં વધુ કરજો, એટલે બીજા પણ લોકો પણ જોઈ મારો બ્લોગ. આ પાછળ છે અમારી લેડી છે, અને પાછળ છે કટ્ટર ઉપર બનાવી છે. કે આમાં પ્રકાર કોને કઈ કટ્ટર હતા ને આ પાછળ છે ગુલાબ બનાવી છે. ગુલાબ અને ગુલાબની કઈ નાનકડી ગુલાબ સાથે. તો વોચ વધુ કરજો મિત્રો, એટલે અમારા વોચ ટાઈમ બધે અમે તમને સપોર્ટ કરશું. વોચ ટાઈમ બતાવવા માટે. અને બધાને મારે લાઈવનો ટાઈમ છે, બધાને રેડી કે 6:53 લાઈવ ચાલુ થશે આપણે, એટલે 5:45 વાગ્યા ટાઈમ થઈ ગયો. કેમ કે હવે 7:30 5:45 વાગ્યાનો ટાઈમ નથી. તમે વોચ ટાઈમ નથી મળતો અને લાઈક નથી મળતી, એટલા માટે. એટલે મેં લાઈવનો ટાઈમ ચેન્જ કરી નાખ્યો છે. તો બસ મિત્રો, ફરી મળશું નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય માતા. આજનો બ્લોગ તમે જોજો, ફૂલ મજા આવશે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શેર વધુમાં વધુ કરજો, એટલે બીજા પણ લોકો અમારા જોઈ બ્લોગ હર્ષદી બ્લોગ. અને હર્ષદી બ્લોગમાં લાઈવમાં આવજો, ફૂલ સપોર્ટ મળશે તમને. સબસ્ક્રાઈબ વધશે, વોચ ટાઈમ વધશે, ફૂલ વધશે. ને તમારું ચેનલ ગ્રો થાય. તો પણ અમને તમે સપોર્ટ કરજો, અમારા હર્ષદી બ્લોગને અમે તમને ફૂલ સપોર્ટ કરશો. તો આજે છે 28 તારીખ અને રક્ષાબંધન છે આજે. તો હેપી રક્ષાબંધન તમને, તમારા પરિવારને. માતાજી પર ખુશ રાખે, હાર્દિક શુભકામનાઓ. તો આજે રક્ષાબંધન છે, અને 28 તારીખ 8મો મહિનો 2026ની સાલમાં. તો આજે રક્ષાબંધન છે, એટલા માટે એક વિડીયો અપલોડ કર્યો હતો. આજે અપલોડ કર્યો છે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. શેર વધુમાં વધુ કરજો, એટલે બીજા પણ લોકો જોઈએ અમારા બ્લોગ. તો બસ આજનો બ્લોગ આટલો અહીંથી સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી આવશું. હાલો એવરીવન, ફરી આવી ગયા નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ તમને બધા ખૂબ મજા આવશે. આજે રક્ષાબંધન રાખડી કેટલી છે? 7-8 રાખડી. તો આજે મને એમ છે કે બ્લોગ બનાવી નાખો, તો મેં બ્લોગ બનાવી નાખ્યો. તો જોવાનું ચૂકતા નહીં, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું. થોડો દી રહી જાય ચક.
તો આજનો બ્લોગ તમને મજા આવશે. 5-6 મજા તો ફરી આવી ગયા નવા બ્લોગ સાથે. તો આજનો બ્લોગ જોઈએ તમને ફૂલ મજા આવશે. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો ભૂલતા નહીં. તો આજે 28 તારીખ હતી રક્ષાબંધન. તો બધાને હેપી રક્ષાબંધન. તમને ઉપર ખુશ રાખે. શેર વધુમાં વધુ કરજો આ વિડીયો, એટલે બીજા પણ લોકો પબ્લિક હોય અમારો બ્લોગ હશે. તો મિત્રો હું આજે આવ્યો તો મારા કાકાના ઘરે કાકાનું ઘર છે, એટલા માટે એક મેં ક્લિપ કરી લઉં તો તમને દેખાડી. પાછળનો દરવાજો આ છે ધનવલ પાછળનો. અને મિત્રો તમે ક્યાંથી બ્લોગ જોશો ને એ પણ મને કોમેન્ટમાં કહી દેજો, એટલે અમને ખબર પડે કે અમારા બ્લોગ ક્યાં સુધી પહોંચે છે. અને વોચ ફૂલ કરજો એટલે અમારું વોચ ટાઈમ વધે. તમને પણ સપોર્ટ કરશો તમારું વોચ ટાઈમ વધારવા માટે. અને સબસ્ક્રાઈબ કરજો અમારું હર્ષદી બ્લોગ ચેનલ. શેર વધુ કરજો. તો હેપી રક્ષાબંધન. માતાજી તમને પર ખુશ રાખે એવી મારી શુભકામના છે. તો બસ આજનો બ્લોગ અહીંથી સમાપ્ત કરીએ છીએ મિત્રો. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો. ફૂલ છે દૂધિયા કલરના અને ગુલાબી કલરના. કન્ટિન્યુ અમારા બ્લોગમાં બની રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. આ ઓરિજિનલ જામફળ, આ ગુલાબી જામફળ થાય એમાં ગુલાબી કલર આવે ને એવા જામફળ. સીતાફળી તમે ને આ બીલીપત્ર છે. બીલીપત્ર ચમકાઈ હતું. આ મીઠો લીમડો બીલીપત્ર ને સીતાફળી મહાદેવને ચડાવવા માટે હવે ને. અને આ તો તમે મિત્રો જોઈને રીંગણી, ઓલના રીંગણા થાય કાબા છે ત્યાં. અને આ છે શેરડી. શેરડીનો કલર કાળા કલરનો છે. જો શેરડી લાગી છે તમને બધા જોઉં. હા કેસર આંબો એટલે તલ આવ્યા છે. આપણે લેબુ છે દેશી કુવારપાઠું કહેવાય આને. તો આપણું સાવન મોટું ગયેલું મોટું સાવનનું ઝાડ મોટું. અને આજનું વરસાદી આગમન જેવું થઈ ગયું છે. વાદળ છાયા હે આવી જાય તો આવી જાય. બધું અનોખું છે. વાદળ છાયા સાવનના પાન ગોળ. અને એક વસ્તુ તો ભૂલી ગયો મિત્રો. હા મેં મરચી ભરી છે, દેશી મરચી. દેશી મરચાં આવે ને તીખા, એ મરચીનો રોપ કર્યો છે. તો ક્યારો તો અહીંયા જ કરવો છે. જો ઓલી સમય લડી દેખાય ને તો ખાલી અહીંયા ચોઈ પાસે એમાં પાણી નાખીશ
4-5 દિવસ પછી થઈ જશે દેશી મરચું હે જવા ઝૂમ કરીને શ્રીનાથજી એરિયા જેવું નામ છે કાંઈ એગ્રો શ્રીનાથજી એગ્રો